તો એક તરફ ગરબામાં અશ્લીલ હરકતો વિવાદમાં છે, બીજી તરફ ગરબામાં વિધર્મીઓ ન ઘૂસે તેને લઈને વીએચપી આક્રમક જોવા મળી રહ્યું છે। પરંતુ આ જ મામલાને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે વિધર્મીઓ ગરબા ગાવા આવે છે, કલમા ગાવા નથી આવતા। વિધર્મીઓના ગરબા પ્રવેશને ઇન્દ્રનીલે ભક્તિ ગણાવી છે। મને એક કહો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે। તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા રોજે રોજ આવા બનાવ બને જ નહીં। કોક વાર એવું બની ગયું હોય કોક બે જણને અને એને લવ જેહાદનું નામ દઈને આ લોકો કરતા હોય છે। મને લાગે છે કે એ ગેરવ્યાજ મામલાને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની પ્રતિક્રિયા આપી છે। વીએચપીના પીસી સ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। સ્વામી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું છે કે વિધર્મીઓ ત્યાં ગરબા ગાવા આવે છે, કલમા પડવા નહીં। એક તરફ વીએચપી છે, અન્ય હિન્દુ સંગઠનો છે જે આ મામલે આક્રમક છે કે ગરબામાં જે વિધર્મીઓ છે તેમને પ્રવેશ ન મળે, પરંતુ અહીંયા તો ખુલ્લેઆમ ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે। હવે આ એક કમજોરી કહેવાય હિન્દુ સમાજની કે જે જોયા જાણ્યા વિના પોતાના મનગઢંત વિચારો સમાજ ઉપર મૂકી બેસાડવા, એની કરતા ભારતીય પરંપરા હજારો લાખો વર્ષ નહીં પણ યુગોથી ચાલી આવે છે, એને કોઈ ખોટી દિશામાં મરોડી પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે જો આવું મંતવ્ય આપતા હોય તો એ ખોટું છે અને હિન્દુ સમાજ માટે હાનિકારક છે। આવું પગલું કોઈ પણ હિન્દુઓએ ભરવું ના જોઈએ। જો હિન્દુ છે તો એમણે એવી પ્રશંસા કરવાની જરૂર નથી। કાલે કોઈ એમ કહેશે કે ભાઈ આ બધું બરાબર છે તો તમારા મંદિરમાં કેટલી ભેટ આપનારા છે ને અજમેરમાં જનારા, શરીફમાં જનારા કેટલા લોકો છે। માટે આ રીતનું જે ગરબાની અંદર આવવાનું થતું હોય તો કાયમ માટે હનુમાનજી મંદિર છે, શિવજી મંદિર છે, ત્યાં જવું જોઈએ બધાએ મુસ્લિમોએ। જો એ ત્યાં નથી જઈ શકતા તો ગરબામાં જ કેમ? અને જો ભક્તિ કરવી હોય તો માતાજીની આરતી ઉતારે અને પછી પોતાના વિસ્તારમાં માતાજીને પધરાવે અને ત્યાં ગરબી ગાય તો આપણને આનંદ થશે અને એ જ રસ્તો સાચો છે। જો એ હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા હોય તો પોતાના વિસ્તારમાં માતાજીને પધરાવી આરતી, ભજન, કીર્તન, ગરબી કરવી જોઈએ અને બધી બહેનો, મુસ્લિમ બહેનોને પણ જોડવી જોઈએ। ઠીક છે, એવું મારું મંતવ્ય છે। ઠીક છે, આવી સ્વામીજી આભાર અમારી સાથે જોડાવા બદલ। યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે, પ્રવક્તા ભાજપ। યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું છે કે વિધર્મીઓ ગરબા ગાવા માટે આવે છે, કલમા ગાવા માટે નથી આવતા, અને પીસી સ્વામીએ પણ એ બાબતે થોડી સ્પષ્ટતા કરી કે જો એવું જ હોય તો જે મુસ્લિમ બિરાદરો અથવા તો અન્ય જે વિધર્મી લોકો છે તે પોતાના વિસ્તારમાં પણ જાય, ત્યાં પણ ગરબાનું આયોજન કરે અને પોતાની માતા બહેનોને પણ એ ગરબામાં સામેલ કરે। ચોક્કસ પીસી સ્વામીની વાત સાચી છે કે જો મુસ્લિમો એમના વિસ્તારમાં ગરબા નથી કરતા તો ઇન્દ્રનીલભાઈએ આવા નિવેદન આપવાની જરૂર ક્યાં પડી? બીજું કે મને તો એવું લાગે છે કે ઇન્દ્રનીલભાઈ તો જાહેરમાં બોલી ચૂક્યા છે કે મારી પાસે પરમિટ છે, એટલે મને એવું લાગે છે કે એમને જે પ્રકારની પરમિટ છે એમની જોડે એ પરમિટવાળા પદાર્થનું સેવન કર્યા બાદ એમને આ નિવેદન આપ્યું હશે। એટલે સભાન અવસ્થામાં આપેલું નિવેદન નથી એવું મને લાગે છે। કારણ કે કોંગ્રેસે પણ વિચારવું જોઈએ કે જે વ્યક્તિ સનાતન ધર્મનો વિરોધ કરી અને આજે વિધર્મીઓના ફેવરમાં જો નિવેદન આપતો હોય તો એવા વ્યક્તિને કોંગ્રેસમાં પણ રાખવાનો અધિકાર કોંગ્રેસને નથી લાગતો। ક્યારે તો કોંગ્રેસનો મામલો છે, પણ ઇન્દ્રનીલભાઈએ આ નિવેદન સભાન અવસ્થામાં આપેલું લાગતું નથી। હું સ્પષ્ટ કહું છું। બીજી વસ્તુ એ છે કે ઇન્દ્રનીલભાઈ એટલું જો વિધર્મીનો પક્ષ લેવાનો હોય, એમને જો લવ જેહાદનો પણ એટલી ફેવર કરવી હોય તો મારી ઇન્દ્રનીલભાઈને ચેલેન્જ છે કે તમારા કુટુંબની કોઈ દીકરી તમે વિધર્મીમાં પરણાઈ જુઓ, પછી વાત કરવા આવો ને। ખોટી રીતે આજે હિન્દુ ધર્મને ઉશ્કેરવાની વાત શું કરવા કરો છો? હિન્દુ ધર્મના લોકો પોતપોતાની રીતે કામ કરે છે અને પોતાના તહેવારો ઉજવે છે, અને બાકી કોમી એકલાસથી પૂરેપૂરું ગુજરાત ચાલી રહ્યું છે જેમાં કોઈ નથી। એ લોકો પણ એમના તહેવારો ઉજવે છે, એમાં એ પણ શાંતિથી ઉજવ્યા કરે છે, એમાં પણ આપણે ભાગ નથી લેતા ને એ આપણા તહેવારમાં પણ બેન દીકરીઓ બાબતે ઉશ્કેરવાનો કોઈ જો મુદ્દો હોય અને જો એમને લવ જેહાદની જો ફેવર કરવી હોય તો મારે ઇન્દ્રનીલભાઈને આ કહેવું જોઈએ કે ઇન્દ્રનીલભાઈ તમે જ્યારે પણ નિવેદન આપો ત્યારે ભાનમાં હોય ત્યારે આપો। આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ।